પાટણ એસટી ડેપોમાંથી આમેટ રાજસ્થાન માટે રવાના થયેલી બસ 22 તારીખે સવારે આમેટ પહોંચેલ, જેના નિવૃત્ત કરાર આધારિત કંડક્ટર તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ મોદીનો આમેટ રાજસ્થાન ખાતે અકસ્માત થતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ, જેમને રાજસ્થાનમાં પ્રાથમિક સારવાર બાદ પાટણ જનતા હોસ્પિટલ ખાતે લવાયેલ, જે હાલમાં બેશુદ્ધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે। બનાવની વિગતમાં પાટણ એસટી ડેપોમાં એટીઆઈ તરીકે ફરજ બજાવતા દશરથભાઈ પ્રહલાદભાઈ પટેલે 21 જુલાઈ રાત્રે પાટણથી આમેટ રાજસ્થાન જતી બસમાં કંડક્ટર તરીકે કરાર આધારિત કર્મચારી રાજેશભાઈ મોદીની ફરજ લખેલ અને તેમને આ બસમાં કંડક્ટર તરીકે જવા ફરજ પાડેલ, જે બાબતે પાટણ એસટી ડેપો મેનેજર વિપુલભાઈ રાવળ દ્વારા રૂબરૂમાં પોતાના નિવેદનમાં જણાવેલ કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ વડી કચેરીનો પરિપત્ર છે કે કરાર આધારિત કર્મચારીને ગુજરાત રાજ્ય બહાર જતી નિગમ એસટી બસમાં ફરજ આપી શકાય નહીં, અને આ બાબતે પાટણ એસટી ડેપોમાં એટીઆઈ તરીકે ફરજ બજાવતા દશરથભાઈ પટેલે રૂબરૂમાં જાણ કરવામાં આવેલ। ઉપરાંત વોટ્સઅપ મેસેજ દ્વારા પણ તારીખ 17 જુલાઈના રોજ નિગમમાં આ પરિપત્રની જાણ કરવામાં આવેલી હતી। તેમ છતાં દશરથભાઈ પટેલ દ્વારા મનસ્વી રીતે નિર્ણય લઈને કંડક્ટર રાજેશભાઈ મોદીને કે જેઓ કરાર આધારિત કર્મચારી છે, તેમને ગુજરાત રાજ્ય બહાર જતી બસમાં ફરજ આપવામાં આવેલ અને તે દરમિયાન તેઓનો આમેટ રાજસ્થાન ખાતે ગંભીર અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું હતું। જ્યારે આ સંદર્ભે વધુમાં પાટણ ડેપો મેનેજર વિપુલ રાવળે જણાવ્યું હતું કે પાટણ ડેપોમાં એટીઆઈ તરીકે ફરજ બજાવતા દશરથભાઈ પટેલે આ બાબતે પોતાની ભૂલ લેખિત ખુલાસો કરીને સ્વીકારેલ છે, ત્યારે આ બાબતે પાટણ ડેપો એટીઆઈ વિરુદ્ધ શિક્ષાત્મક કડક કાર્યવાહી કરવા વિભાગીય કચેરીને પત્ર અને જરૂરી દસ્તાવેજો સાથે જાણ કરી હોવાનું જણાવેલ છે। સમગ્ર ઘટનામાં સ્પષ્ટપણે એટીઆઈ દશરથભાઈ પટેલની ફરજ પ્રત્યેની બેદરકારી અને નિગમના પરિપત્રના ભંગની બાબત સ્પષ્ટ થાય છે। જ્યારે આ બાબતે વિભાગીય નિયામક એસટી નિગમ મહેસાણાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ ફરીથી આવી ગંભીર ઘટના ન બને તે હેતુથી પાટણ એસટી ડેપો એટીઆઈ દશરથભાઈ પટેલ વિરુદ્ધ ફરજ મોકૂફી સુધીના સખ્ત પગલાં લેવામાં આવશે તેવું જણાવ્યું છે। ત્યારે હવે વિભાગીય કચેરી મહેસાણા દ્વારા એટીઆઈ દશરથભાઈ પટેલ વિરુદ્ધ શું કાર્યવાહી થાય છે તે તો જોવું જ રહ્યું। ઉપરાંત કરાર આધારિત કર્મચારીઓનો પગાર સિવાય કોઈપણ જાતના ભથ્થા કે લાભ મળવાપાત્ર ન થતાં પાટણ એસટી નિગમ ડેપો એટીઆઈ દશરથભાઈ પટેલની બેદરકારીનો ભોગ બનેલ કર્મચારી રાજેશભાઈ મોદી અને તેમના પરિવારનું ભવિષ્ય અંધકારમય બનવા પામ્યું છે। કંડક્ટરની ડ્યુટી જે છે એટીઆઈ ડેપોમાં લખે છે અને દશરથભાઈ પટેલ નામના એટીઆઈએ ફરજ બજાવે છે, જે કંડક્ટરનું ડ્યુટી રજિસ્ટર સંભાળે છે। એમને અહીંયાથી વારંવાર આ બાબતે 11 માસના કરાર કર્મચારી હોય એમને આંતરરાજ્ય સર્વિસમાં નામ મોકલવાની સૂચનાઓ અવારનવાર અહીંયાથી આપવામાં આવેલી હતી, પણ તે સૂચનાઓનું ઉલ્લંઘન કરી અને એમને જે મોદીભાઈ છે એમને આમેટમાં નોકરી આપેલી 21/7/25ના રોજ 8 કલાકની રાત્રે, એમાં એ ભાઈનું ત્યાં અકસ્માત થયેલું અને એ બાબતે રાત્રે જાણ થતાં દશરથભાઈનું નિવેદન મેળવી અને એમની સામે એમની ભૂલ સ્વીકારી છે કે કોઈ કંડક્ટર ન હોવાના કારણે એમને મોદીભાઈની ફરજ આમેટમાં લખેલી હતી અને 11 માસના કરારના કર્મચારી હતા, એટલે એ એમને સ્વીકારેલું હોય તે બાબતે એટીઆઈ દશરથભાઈ સંપૂર્ણ જવાબદાર જણાવતા હોય એમની સામે નિવેદનો મેળવી અને ખાતાકીય કાર્યવાહી અર્થેના રિપોર્ટ વિભાગીય કચેરી મહેસાણા ખાતે સબમિટ કરવામાં આવ્યો છે। 11 માસના કરાર આધારિત જે કર્મચારી હોય છે એમને માસિક જે વેતન બાંધેલું છે એ જ આપવામાં આવે છે અને એમની જે કરારની શરતો છે એમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ વેતન સિવાય એમને કોઈ સુવિધાઓ કે લાભ મળવા પાત્ર નથી। એ જે આગળ ઓડિયો વાયરલ થયેલો હતો એ આ જે એટીઆઈ ખરા દશરથભાઈ એમને ફરજ નથી લખેલી, એના સિવાય અન્ય એક કર્મચારી હતા હરેશભાઈ, એમને ડ્રાઈવરની ફરજ સોંપેલી હતી અને એ બાબતે પણ અત્રેથી કાર્યવાહી કરીને એમના વિરુદ્ધમાં પણ પગલાં લીધેલા છે। સરકાર કર્મચારીને અન્યાય થયો છે કંડક્ટરને, તો એના માટે આપ શું કહેવા માગો છો? એ જે કર્મચારી ખરા મેં આગળ પણ તમને કીધું 11 માસના કરાર આધારિત જે કર્મચારી છે એ અગાઉ પણ જે મોદીભાઈ ખરા એ આમેટ જ પડતા હતા અને ડુંગરપુર આ ફિક્સ એમની ફરજો હતી, એ હમણાં જ રિટાયર્ડ થયેલા છે અને એ એમની ફિક્સ ફરજોના કારણે જે એટીઆઈ ખરા એમને ત્યાં મોકલેલા છે, બરાબર, અને 11 માસના કરારવાળા કર્મચારીને વેતન સિવાય કોઈ લાભ મળવાપાત્ર નથી,
અને જે એટીઆઈની ભૂલ કરેલી છે એ બાબતે એમની સામે શિક્ષાત્મક કાર્યવાહી માટેનો રિપોર્ટ પણ વિભાગીય કચેરી